રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે કોંગ્રેસના કવિ ફરી એકવાર જાગ્યા છે. પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિતા ટ્વીટ કરી છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરેશ ધાનાણી ટ્વિટર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે છે, ત્યારે હવે ફરી એકવાર પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચકચાર મચાવી દીધો છે. પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિ બનીને કવિતા ટ્વીટ કરી છે અને ભાજપને આડકતરી રીતે પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે અને રૂપાલા સામે ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. પરેશ ધાનાણીએ કવિતામાં લખ્યું છે કે હે શક્તિ, તમે શાંત રહેજો. જ્યારે રાજના દરબારમાં દેવી દ્રૌપદીના દામન દુભાય છે, ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે. 18 વર્ણ હવે એક સુર થઈએ, બેન દીકરીઓની લાજ બચાવીએ, નવા મહાભારતને રોક લગાવીએ અને આપણા ભારતને મહાન બનાવીએ. ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિરોધ હવે ગુજરાતભરમાં પ્રસરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વિના જ પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિડીયોમાં જોહરની વાત કરી રહ્યા છે પ્રજ્ઞાબા ઝાલા. પરેશ ધાનાણીએ પ્રજ્ઞાબા ઝાલાનો આ વિડીયો પોસ્ટ કરીને એક કવિતા ટ્વીટ કરી છે. પરેશ ધાનાણીએ કવિતા લખીને પ્રજ્ઞાબા ઝાલાને સમર્થન આપ્યું છે, ત્યારે પરેશ ધાનાણીની જવતલિયાની વાત પર પ્રજ્ઞાબા ઝાલાએ આ વિડીયોમાં તેમનો આભાર પણ માન્યો છે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.